બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાના 35 લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલ એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું લોકાર્પણ કર્યું હતું। 1 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અદ્યતન મશીનરી સાથે વિકસાયેલી મેમોગ્રાફી વાન બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરશે। મહિલાઓના સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું સચોટ નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવાશે। આ સુવિધાથી લાખો મહિલાઓને સ્તન કેન્સર અને ગર્ભાશય કેન્સરની નિઃશુલ્ક સારવાર ઘર આંગણે મળી શકશે। જિલ્લામાં મેમોગ્રાફી વાનના લોકાર્પણ થકી મહિલાઓની આરોગ્ય સુખાકારી માટેની એક નવતર પહેલનો સમગ્ર રાજ્યમાં પ્રથમવાર પાલનપુર ખાતેથી પ્રારંભ થયો છે। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આપણા સૌની ચિંતા કરતા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણા જિલ્લામાં સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ એવી મેમોગ્રાફી વાનની સુવિધા ઉપલબ્ધ બની છે। આજે પૂર્ણિમાના દિવસે મા અંબાના સમાન શક્તિ સ્વરૂપા માતા બહેનો માટે આ વાનનું લોકાર્પણ કરતા એક અનેરી ખુશી થાય છે। એમ કહી અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે આપણી માતાઓ બહેનો સ્તન કેન્સર કે ગર્ભાશયના કેન્સરની બીમારીમાં પરિવારને જણાવતા પણ શરમ સંકોચ અનુભવતા હોય છે, જેના લીધે વહેલું નિદાન ન થઈ શકતા માતા બહેનોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે। આ પરિસ્થિતિ ન સર્જાય એ માટે આ મેમોગ્રાફી વાન જિલ્લાના રણ વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને તમામ ગામડાઓમાં ફરશે અને તેનું સચોટ નિદાન કરશે। આ વાનમાં સ્ટાફ અને મહિલાઓનો હશે, જેથી કેન્સરના નિદાનમાં માતા બહેનો શરમ સંકોચ રાખ્યા વિના પોતાની તકલીફ જણાવી શકશે, જેથી કેન્સરના પહેલા સ્ટેજ સુધીમાં સમયસર સારવાર મળતા માતા બહેનોને બચાવવાનું કામ થઈ શકશે। વધુમાં તેમણે જણાવ્યું કે આ વાનની સુવિધાથી આપણે એક પણ મહિલાનો જીવ બચાવી શકીશું તો કરોડો રૂપિયાનું કામ સાર્થક ગણાશે। આ સાથે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આગામી સમયમાં બનાસ મેડિકલ કોલેજ ખાતે કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી, તેમજ હૃદયરોગની સારવાર માટેની અદ્યતન સુવિધાઓ પણ આગામી સમયમાં બનાસવાસીઓને મળી રહે તેવું આયોજન ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું। સાંસદ શ્રી પરબતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે દેશમાં અને રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો વિકાસ થયો છે, જેનો લાભ આપણા જિલ્લાને પણ મળ્યો છે। પહેલાના સમયમાં દવાખાને જવું તો ક્યાં જવું એ પ્રશ્ન હતો, આજે આપણને ઘર આંગણે મેડિકલ સુવિધાઓ મળતી થઈ છે। જિલ્લામાં થોડા વર્ષો પહેલા મેડિકલ અભ્યાસની 1135 જેટલી સીટો હતી, જે આજે 6650 જેટલી થઈ છે। આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની અનેક યોજનાઓનો લાભ છેવાડાના દર્દીઓને મળ્યો છે। મેમોગ્રાફી વાનની સુવિધાથી માતાઓ બહેનો એક નવી જિંદગી મળશે। આ સુવિધા તેમના માટે આશીર્વાદરૂપ બની રહેશે। દુનિયાની એકમાત્ર ખેડૂતોની મેડિકલ કોલેજ હોવાનું ગૌરવ ધરાવતી બનાસ મેડિકલ કોલેજ દ્વારા શરૂ કરાયેલી આ સેવા છેવાડામાં વસતી મહિલાઓ માટે પણ ઉપયોગી બની રહેશે, એમ જણાવી માતાઓ બહેનો આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। તેમજ બનાસ મેડિકલ કોલેજને પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કર્યું હતું। દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે મેમોગ્રાફી મશીન માટે અને એ પણ મેમોગ્રાફી મશીન ઓન વ્હીલ આવી વાત કરી હતી। મેમોગ્રાફી મશીન જો ગામ સુધી પહોંચી જાય તો મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની અંદરથી અર્લી ડિટેક્શનના કારણે બચાવી શકાય તેવું સર્વાઇવલ કેન્સર માટેનું પણ એની સાથે જોડ્યું, એટલે બ્રેસ્ટ અને સર્વાઇવલ કેન્સર બંનેનું નિદાન એક વાન દ્વારા થઈ શકે અને વાન દરેક ગામ સુધી જાય તો શરમ સંકોચના કારણે કોઈ બહેન હોસ્પિટલ સુધી ન જાય કે એવું કંઈ ન થાય તો અર્લી ડિટેક્શનના કારણે એ માતાનો પ્રાણ બચાવી શકાય। તે માટે બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી અમે નિર્ણય કર્યો બધાએ કે આવું એક વાન તૈયાર કરીએ અને આખી લક્ઝરી બસ એક ગામડે ગામડે ફરે અને બહેનોની અંદર જો કોઈ કેન્સર કે એવી સ્થિતિ ત્યાં હોય, બ્રેસ્ટ કેન્સર કે સર્વાઇવલ કેન્સર, તો પોતાના ગામની અંદર જ એનું નિદાન થઈ જાય અને એને સારવાર આપીને એના પ્રાણ બચાવવાનું કામ કરી શકાય। બીજું આઈસીયુ ઓન વ્હીલ એ પણ આજે બનાસકાંઠા જિલ્લાની અંદર આજે લોકાર્પણનો કાર્યક્રમ બનાસ મેડિકલ કોલેજના માધ્યમથી કર્યો છે। કેટલાય લોકોને હાર્ટ એટેકની અંદર અનેક લોકોને હોસ્પિટલ પહોંચતા પહેલાં પ્રાણ પંખીરું ઉડી જતું હોય છે, તો એવું ન થાય એટલા માટે શોક મશીન સુધી અંદર રાખ્યું છે। એટલે વચ્ચે જતાં માનો કે કંઈ એને હૃદય બંધ થઈ ગયું તો એને શોક આપીને પણ એને
ફરી પાછું હાર્ટને ચાલુ કરી શકાય ત્યાં સુધીની વ્યવસ્થા છે. નાનું બાળક હોય તાજું જન્મેલું તો એને ગરમ રાખવું તો એ પણ વોર્મિંગ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યું છે. સાહેબ, અન્ય કેન્સરનું યુનિટ અને હાર્ટ માટેનું હોસ્પિટલ માટેનું કોઈ જે જાહેરાત કરવામાં આવી? જી, આજે એક નિર્ણય પણ અમારા નિયામક મંડળે વિચાર કર્યો છે કે આવનારા સમયની અંદર કેન્સર માટેની એક હોસ્પિટલ એ બનાસની અંદર અમે કાર્યરત કરીશું અને આવનારા સમયમાં એકાદ વર્ષના સમયગાળામાં હાર્ટ માટે પણ જે હૃદયરોગના પણ જે કેસીસ વધ્યા છે એના માટે પણ બનાસ મેડિકલ કોલેજ આ દિશાની અંદર પણ